એક મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। વનકર્મી ઉપર હુમલાના કેસમાં ચૈતર વસાવાને 7 વર્ષની સજાનું એલાન થયું છે। હાલ જે જાણકારી મળી છે તે મુજબ 7 વર્ષની સજા રાજપીપળા સેશન્સ કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને આપી છે। ચૈતર વસાવાના પત્ની સહિત 9 આરોપીને 96,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। વનકર્મી પર હુમલા કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। રાજપીપળા સેશન્સ કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને સજા સંભળાવી। વનકર્મી સાથે ઘર્ષણ થયું હતું, થપ્પડ મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચૈતર વસાવાની સામે પોલીસ ફરિયાદ થઈ હતી। તેમની સામે અગાઉ પણ આ કેસમાં કાર્યવાહી થઈ ચૂકી છે અને હવે 7 વર્ષની સજા ધારાસભ્ય ચૈતર વસાવાને સંભળાવવામાં આવી છે। રાજપીપળા સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે। ચૈતર વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપીઓને 96,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ચૈતર વસાવા જેમને 7 વર્ષની સજા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 7 આરોપીઓ છે, 9 આરોપીઓ છે, માફ કરજો, અને તમામને 96,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। નવેમ્બર 2023માં ઘટના બની હતી, ફરિયાદ નોંધાઈ નવેમ્બર 2023માં અને ચૈતર વસાવા ઉપર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો। જો કે આ વિવાદાસ્પદ ઘટના પછી ચૈતર વસાવાએ સરેન્ડર પણ કર્યું હતું અને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે આજે જ ચૈતર વસાવાને દોષિત જાહેર કર્યા અને આજે જ સજાનું પણ એલાન કરી દીધું છે। 7 વર્ષની કેદની સજા ચૈતર વસાવાને સંભળાવવામાં આવી છે અને માત્ર ચૈતર વસાવા જ નહીં, તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા છે। વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા, હવામાં ફાયરિંગ કરી ધમકાવવાના ગંભીર આરોપો ચૈતર વસાવા અને સહિત 9 લોકોની સામે લાગ્યા હતા, જેમાં ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, આજે જ દોષિત જાહેર કર્યા, આજે જ ચૈતર વસાવા સહિત 9 લોકોને સજાનું એલાન પણ થઈ ગયું। 7 વર્ષની સજા ચૈતરને, કેટલી મોટી મુશ્કેલી? જો વન કર્મચારી ઉપર હુમલાનો જે કેસ ચાલી રહ્યો હતો એમાં તમામ ટ્રાયલ અને નિવેદનો પૂરા થઈ ગયા હતા। કોર્ટે આજે એ જજમેન્ટ આપવાનું હતું અને જજમેન્ટ આપતા પહેલાં કોર્ટે સવારે જે કાર્યવાહી શરૂ થઈ હતી તેની અંદર ચૈતર વસાવા, તેમના પત્ની સહિત કુલ 9 લોકોને દોષિત જાહેર કર્યા હતા। જો કે સવારે તેમણે સજા નથી સંભળાવી, બપોર બાદ સજા સંભળાવાશે તેવું કોર્ટે કહ્યું હતું અને હમણાં થોડીવાર પહેલાં જ કોર્ટે આ સજા સંભળાવી છે, જેમાં 7 વર્ષની કેદની સજા એટલે કે જેલની સજા સંભળાવવામાં આવી છે, સાથે જ જે દંડ, આર્થિક દંડ પણ કરવામાં આવ્યો છે। ધ્વની, અહીંયા મહત્વપૂર્ણ બાબત એ છે કે વિધાનસભાનો એ નિયમ છે કે કોઈ પણ ધારાસભ્યને 2 વર્ષ કે 2 વર્ષથી વધારેની સજા જ્યારે થતી હોય છે ત્યારે તેમનું સભ્યપદ રદ કરવું એ પ્રકારેનો નિયમ છે વિધાનસભાનો। ભૂતકાળની વાત કરું તો તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડને જ્યારે 2 વર્ષની સજા નીચલી કોર્ટે સંભળાવી હતી ત્યારે તેમનું વિધાનસભાનું પદ એટલે કે ધારાસભ્ય પદ એ રદ કર્યું હતું અધ્યક્ષ દ્વારા અને ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા રાજેન્દ્રભાઈ ત્રિવેદી, તેમના દ્વારા આ તેમનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભગાભાઈ બારડ એ હાઈકોર્ટમાં ગયા હતા અને નીચલી કોર્ટે તેમને જે સજા સંભળાવી હતી તેના ઉપર તેઓ સ્ટે લઈ આવ્યા હતા। પરિણામે વિધાનસભાએ તેમનું જે સભ્યપદ રદ કરવાનો નિર્ણય હતો એ નિર્ણય પરત લીધો હતો અને ધારાસભ્ય પદ તેમનું એ સળંગ ગણ્યું હતું એટલે કે કન્ટિન્યુ કરી દીધું હતું। આ કેસની વાત કરીએ, ચૈતર વસાવાને આજે સજા થઈ છે, 7 વર્ષની સજા થઈ છે એટલે વિધાનસભાના નિયમ પ્રમાણે તેમનું સભ્યપદ અટકાવવા માંગીશ। આપણી સાથે મનસુખભાઈ વસાવા જોડાઈ ગયા છે, આપ સીધો સવાલ કરી શકો છો। મનસુખભાઈ, કઈ રીતના આ જે ચુકાદો આવ્યો છે 7 વર્ષની સજા એને જુઓ છો? એક તો આ કેસ છે, કેસ ચાલ્યો અને કોર્ટે આજે ન માત્ર ચૈતર વસાવા પરંતુ તેમના પત્ની અને સાથે 9 જણાને 7 વર્ષની સજા ફરમાવી છે। જો આજે તો હું ડેડિયાપાડા શાળા પ્રવેશોના કાર્યક્રમમાં હતો, પણ મને ત્યાં ખબર પડી કે કોર્ટનો ચુકાદો આવ્યો છે કે આ પ્રકારની સજા થઈ છે। હવે કોર્ટનો મામલો છે, અમારાથી તો કોઈ ટીકા ટિપ્પણી ના થાય, પણ હવે કાનૂની પ્રક્રિયા મુજબ એમાંથી હવે આગળની કાર્યવાહી એમને લડવી પડે કે એને આમાંથી શું કરવું। પણ મને લાગે ત્યાં સુધી કંઈક ને કંઈક એમના જે સલાહકારો છે કાયદાવિદો એમને કંઈક ને કંઈક પ્રકારના માર્ગદર્શન એમને કરશે, મદદરૂપ થશે। મનસુખભાઈ,
હા મનસુખભાઈ, વિધાનસભાનો એક નિયમ એવો છે કે કોઈ પણ ધારાસભ્યને જ્યારે 2 વર્ષ કે એનાથી વધારેની સજા થાય તો તેમનું ધારાસભ્ય પદ એ અધ્યક્ષ રદ કરી શકે છે. હા એવું તો છે. આપણે ઘણા એવો આપણો ઇતિહાસ છે કે ઘણા એવા ધારાસભ્યો અને સંસદ સભ્યોની સાથે આ કોર્ટે આવા ચુકાદા આપ્યા છે, પણ સભ્ય પદ કોક ને કોક રીતના એમને સ્ટે લઈને કંઈક ચાલુ રાખ્યું છે. તો એ જોઈએ હવે એમનો મામલો છે કે એમની રીતના કઈ રીતના એમને મદદરૂપ થાય છે, એમના કાયદાના જે જાણકાર લોકો છે. કોર્ટનો મામલો છે તે એમાં તો બીજું તો કોઈ કરી નથી શકવાના. ના બિલકુલ મનસુખભાઈ, જો કોર્ટનો ચુકાદો છે, કોર્ટ કેસ જ્યારે થયો હોય ત્યારે આપણે વધારે એના ઉપર ટિપ્પણી નથી કરી શકતા. મારે તમને એ પૂછવું છે કે અત્યાર સુધી જ્યારે આવું કોઈ બનાવ બનતો હતો અથવા તો ફરિયાદ દાખલ થતી હતી તો ચૈતરભાઈ એવું કહેતા હતા કે ભાજપની સરકાર છે, ભાજપની સરકાર આ બધું કરાવે છે. હવે તો કોર્ટમાં એ સાબિત થઈ ગયું છે એમનું વર્તન. ના, એ તો તે વખતે પણ કહેતો હતો કે ભાઈ કાયદાનો ભંગ કરે લોકોના ઘરમાં બોલાવીને, અને આ જે આખી ઘટના ઘટી એ ફરી ફોરેસ્ટના અધિકારીઓ ફરિયાદ આપી છે, અને કોઈ પણ સામાન્ય વ્યક્તિ ફરિયાદ તો પણ પોલીસે ફરિયાદ લેવી પડે. તો એ પ્રક્રિયા મુજબ જે થયું છે એમાં તો પાર્ટી વિના પણ કોઈ આવ્યો નહીં. જે પ્રકારે જે કાનૂની ફરિયાદના આધારે કાનૂની પ્રક્રિયા થવાની થઈ છે, આખો મામલો કોર્ટમાં હતો, અને કોર્ટમાં મામલો હોય તો કોઈ સરકાર કે કોઈ પાર્ટી એમને વચ્ચે આવતો જ નતો. એ તો જે તે સમયે એમનો ખોટો સરકાર પર એને પોતાને બચવા માટે ના એક સરકાર પર ખોટા પાર્ટી